નમસ્કાર. આજે આપણે ભગવદ્ ગીતાના એકદમ પહેલા શ્લોકની વાત કરીશું. કદાચ એવું લાગે કે આ તો બસ એક શરૂઆત છે, પણ સાચું કહું ને તો આખા ગ્રંથનો સાર આ એક જ શ્લોકમાં છુપાયેલો છે. તો ચાલો જોઈએ કે કેવી રીતે આ શ્લોક ગીતાના આખા જ્ઞાન માટે પાયો નાખે છે. આ માત્ર શબ્દોનો સમૂહ નથી. સમજો કે આ એક એવી ચિંગારી છે જેણે દુનિયાના સૌથી મોટા દાર્શનિક સંવાદને પ્રજ્વલિત કર્યો. અને આ બધું ક્યાંથી શરૂ થાય છે ખબર છે? યુદ્ધના મેદાનથી માઇલો દૂર બેઠેલા એક રાજાના એક સામાન્ય લાગતા પ્રશ્નથી. તો આ મહાન સંવાદ ક્યાં થઈ રહ્યો છે? સૌથી પહેલાં એ જગ્યાને સમજીએ. અને અહીં જ એક બહુ મોટો વિરોધાભાસ છે. એક એવી જગ્યા જે પવિત્ર છે, પણ ત્યાં થઈ રહ્યું છે યુદ્ધ. જુઓ, શ્લોકની પહેલી જ લાઈન આ તણાવને સીધો આપણી સામે મૂકી દે છે. યુદ્ધભૂમિ કઈ? કુરુક્ષેત્ર. પણ એને કહેવાયું છે શું? ધર્મક્ષેત્ર. એટલે કે ધર્મનું ક્ષેત્ર, એક પવિત્ર જગ્યા. વિચાર કરો, એક જ જગ્યાએ યુદ્ધ પણ અને તીર્થયાત્રા પણ. આ કેવી રીતે શક્ય બને? બસ આ શબ્દો જ ઇશારો કરે છે કે આ લડાઈ ખાલી જમીનના ટુકડા માટે નથી, આ લડાઈ ધર્મ માટે છે. તો જગ્યાની વાત તો થઈ ગઈ. હવે વાત કરીએ એ પાત્રોની જે આ શરૂઆતની ક્ષણમાં મુખ્ય છે. એક જે સવાલ પૂછી રહ્યું છે અને બીજું જેને જવાબ આપવાની જવાબદારી સોંપાઈ છે. અહીં પરિસ્થિતિ સમજવી બહુ જરૂરી છે. જે રાજા પ્રશ્ન પૂછી રહ્યા છે એ છે ધૃતરાષ્ટ્ર. એ પોતે અંધ છે અને યુદ્ધભૂમિ પર હાજર પણ નથી. તો એમને ખબર કેવી રીતે પડે? એમના સલાહકાર છે સંજય, જેમને દિવ્ય દૃષ્ટિ મળેલી છે. સંજય ત્યાંથી જ બધું જોઈને રાજાને જીવંત પ્રસારણ આપી રહ્યા છે. તો ચાલો હવે એ મૂળ સંસ્કૃત શ્લોકને જ સાંભળીએ. એના લય અને ઊંડાણને અનુભવવાનો પ્રયત્ન કરીએ. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સંવેતા યુયુત્સવા મામકાહ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. વાહ! હવે આનો અર્થ શું થાય છે એ જોઈએ. આ શ્લોકનો સીધો સાદો અનુવાદ તો આ છે. હવે સાંભળવામાં આ પ્રશ્ન એકદમ સરળ લાગે નહીં, પણ એવું નથી. એમના શબ્દોની પાછળ એક બહુ મોટો અર્થ છુપાયેલો છે. ચાલો એને જ ખોલીએ. આખા મહાભારતનો સંઘર્ષનું જે મૂળ છે ને, અને આ શ્લોકનો જે અસલી અર્થ છે, એ બધું જ રાજાએ જે શબ્દો પસંદ કર્યા છે એમાં જ છુપાયેલું છે. આ શબ્દો જ બતાવી દે છે કે એમના મનમાં શું ચાલી રહ્યું છે. અને નિર્ણાયક મુદ્દો અહીં જ છે. ધ્યાનથી સાંભળજો. ધૃતરાષ્ટ્ર પોતાના દીકરાઓ માટે કયો શબ્દ વાપરે છે? મામકાહ, એટલે કે મારા. અને પોતાના ભાઈના દીકરાઓ એટલે કે ભત્રીજાઓ માટે પાંડવાહ, એટલે કે પાંડુના પુત્રો. એમણે એવું ના કહ્યું કે આપણા પુત્રોએ શું કર્યું. એમણે કહ્યું મારા પુત્રો અને પાંડુના પુત્રો. બસ આ એક જ શબ્દ મામકાહ એમના પક્ષપાતી મનને ખુલ્લું પાડી દે છે. એ બતાવી દે છે કે એમના હૃદયમાં જ ભાગલા પડી ગયા છે. અને આ મારું અને તેમનું કરવાની જે વૃત્તિ છે એ જ તો આખા મહાભારતના યુદ્ધનું કારણ છે. તો સવાલ એ થાય કે આટલા ગહન ગ્રંથને સમજવો કઈ રીતે? શું આ માત્ર એક વાર્તા છે? ના. સ્ત્રોત કહે છે કે ગીતાને સમજવા માટે એને એક વાર્તાની જેમ નહીં, પણ એક વિજ્ઞાનની જેમ જોવી પડે. અને આ વિજ્ઞાનને સમજવા માટે બે મુખ્ય પગલાં છે. પહેલું પગલું છે નિષ્પક્ષ અભિગમ, એટલે કે ગીતા જે કહે છે એને એ જ રીતે સમજવાની કોશિશ કરવી, એમાં પોતાના મનના અર્થો ઉમેર્યા વગર. અને બીજું, અને એટલું જ મહત્વનું પગલું છે, એક પ્રમાણિક સ્ત્રોત, એટલે કે એવા ગુરુ પાસેથી શીખવું જે ગુરુ શિષ્ય પરંપરાનો ભાગ હોય. કારણ કે ત્યારે જ જ્ઞાન એના શુદ્ધ અને મૂળ સ્વરૂપમાં આપણા સુધી પહોંચે છે. અને આ બધી વાત આપણને એક બહુ જ ઊંડા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. વિચારવા જેવું છે નહીં કે કેવી રીતે એક રાજાનો આટલો અંગત, આટલો માનવીય પક્ષપાત, એનો આંતરિક સંઘર્ષ એ એક એવા મંચમાં ફેરવાઈ જાય છે જેના પરથી દુનિયાનું સૌથી મોટું સાર્વત્રિક જ્ઞાન પ્રગટ થવાનું છે. બસ આ જ તો ભગવદ્ ગીતાની સુંદરતા છે, એની ગહેનતા છે, જેની શરૂઆત આ સામાન્ય લાગતા એક શ્લોકથી થાય છે.